મિત્રો, અહીંયા અપૂર્ણાંક સમજીએ તો 1/4 કલાક એટલે 15 મિનિટ થાય, જ્યારે 1/4 રૂપિયો એટલે 25 પૈસા. આ બંને 1/4 છે, છતાં અહીંયા 15 મિનિટ આવે છે અને અહીંયા 25 પૈસા આવે છે. તો આવું કેમ? બંને 1/4 છે તો સરખા કેમ નથી આવતા? તો ચાલો એનો ઉકેલ શોધીએ. તો વાસ્તવમાં અપૂર્ણાંક એ કોઈ એક આખા ભાગનો એટલો હિસ્સો બતાવે છે. જેમ કે આ જે 1/4 છે એ એક વસ્તુના 4 સરખા ભાગ કર્યા છે અને તેનો ચોથો ભાગ બતાવે છે. એટલે અહીંયા 1 કલાક છે, એટલે 1/4 કલાક. તો 1 કલાક 1 કલાકનો ચોથો ભાગ એ આપણે મિનિટમાં જોવાનું છે કે કેટલી મિનિટ, ચોથો ભાગ તો કેટલી મિનિટ થાય. તો હવે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો 60 મિનિટ એટલો ચોથો ભાગ એટલે 1/4 કલાક બરાબર 1/4 ગુણ્યા 60 એટલે 15 ચોક 60 મિનિટ થશે. હવે 1 રૂપિયાના 1/4 ભાગ સમજીએ. એટલે 1 રૂપિયો એટલે 100 પૈસા. હવે 1/4 રૂપિયો એટલે 1/4 અને એને રૂપિયામાં ફેરવવા છે એટલે આપણે 100 લખીશું. એટલે થશે 25 ચોક 100. આ પૈસા થશે. તો આમ અપૂર્ણાંકમાં અહીંયા જે ભાગ આપ્યો છે આ એક એ શું છે? એક વસ્તુ સમજવાની છે. તો 1 કલાક અને 1 રૂપિયો. 1 કલાક એટલે 60 મિનિટ થાય. 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. એટલે આ બંને અલગ અલગ છે. તો આના 1/4 નીકાળવાના છે, આના 1/4 નીકાળવાના છે. 60ના 1/4 થશે 15 મિનિટ અને 100 રૂપિયાના 1/4 થશે 25 પૈસા. આમ 1/4 દરેક વસ્તુ માટે અલગ અલગ હોય છે. આને આપણે 1/4 બતાવીશું. એટલે આ 1/4 કુલ 1/4 વત્તા 4 વાર કરીએ એટલે 1 આપણને મળે અહીંયા. જે આ 1/4 આ મિનિટ છે, આ પૈસા છે. એટલે 25 પૈસા એમ ભેગો થઈને 1 રૂપિયો બને. એ રીતે અહીંયા 15 મિનિટ એમ ભેગું થઈને 60 મિનિટ બને, બરાબર 1 કલાક બને.